નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપની સાથે અજીત જાદવ। તો મિત્રો, આજના યુગમાં આધુનિક ખેતી માટે સારા સાધનો અને મશીનો હોવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે। ગુજરાત સરકાર દ્વારા ટ્રેક્ટર સહાય યોજના શરૂ કરવામાં આવી છે, જે ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી છે। આજે આપણે આ યોજનાની તમામ માહિતી સરળ ભાષામાં સમજીશું, જેથી તમે સહેલાઈથી આ સહાયનો લાભ લઈ શકો। તો હવે જોઈએ કે આ યોજના છે શું। તો ગુજરાત રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ટ્રેક્ટર ખરીદી યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ સરકાર તમારા નવા ટ્રેક્ટર માટે નક્કર આર્થિક સહાય પૂરી પાડે છે, જેથી તમારું ખેતીનું કામ વધુ સરળ અને સક્ષમ બને। તો હવે જોઈએ કે આ યોજનામાં કેટલી સહાય મળે છે। તો તમે 40 PTO હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર માટે કુલ ખર્ચના 25% અથવા ₹45,000 બંનેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। અને જો તમે 40થી 60 PTO હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર ખરીદી કરવા માગો છો, તો કુલ ખર્ચના 25% અથવા ₹60,000 જે બંનેમાંથી ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। આ સહાય માત્ર સરકાર માન્ય મોડલ પર જ લાગુ થશે। ખેડૂતો વધુમાં વધુ એક ટ્રેક્ટર માટે આ સહાય રકમ મેળવી શકે છે। હવે આપણે જોઈએ કે અરજી કરવા માટે કયા કયા જરૂરી દસ્તાવેજો જરૂર પડશે। તો આ યોજનાનો લાભ લેવા માટે 7/12નો દાખલો, આધાર કાર્ડ, બેંક પાસબુક, રદ કરેલ ચેક, આ તમામ દસ્તાવેજો અરજી કરતી વખતે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। તો ખેડૂત મિત્રો, તમે આ સહાય માટે ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકો છો। હવે જોઈએ કે અરજીની પ્રક્રિયા શું છે। તો તમારે સૌપ્રથમ વેબસાઇટ પર જવાનું રહેશે અને ટ્રેક્ટર સહાય યોજના પસંદ કરવાની રહેશે। પછી તમે તમારી વિગતો ભરવાની રહેશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે। અરજી સબમિટ કરવાની રહેશે અને તમારું અરજી નંબર સંગ્રહ કરવાનો રહેશે। તો મિત્રો, કૃષિ ઉન્નતિ માટે ટેકનોલોજી અપનાવવી આજની જરૂરિયાત છે। આ યોજના તમારા માટે એક ઉત્તમ તક છે, તો વિલંબ કર્યા વિના આજે જ અરજી કરી દેજો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ કરીને તમારી રીતિઓ જણાવજો અને અન્ય ખેડૂત ભાઈઓ સાથે આ માહિતી શેર કરજો। આવા જ ઉપયોગી વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય ખેડૂત, જય ગુજરાત।